નીકળતા પિતા પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઈ ગયા. માતાની હાલત ગંભીર. કચ્છના મુન્દ્રામાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં લગાવેલા એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા પુત્રી ઊંઘમાં જ બળીને ભડથું થઈ ગયા છે, જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જણાઈ આવ્યું છે. પિતા પુત્રીના કરુણ મોત. માતા ગંભીર. ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે ઘટના અંગે મળતી માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ રોડ ખાતે આવેલા સૂર્યનગરમાં એક મકાનની અંદર ભયંકર આગ ઉઠી હતી. રહેણાંક મકાન અંદર લાગેલા એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ ભભૂકી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના 3 સભ્યો ગંભીર રૂપથી દાઝી ગયા હતા, જેમાં પિતા પુત્રીના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 30 વર્ષીય માતાને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્થાનિકોએ જાણ કરતા પોલીસ ફાયર ફાઇટરો પહોંચ્યા. અંગે મુન્દ્રા પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગ લાગવાની ઘટના આજે પરોઢે 5 વાગ્યાના અરસામાં બની હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તંત્રને જાણ કરી હતી. બનાવની તુરંત ખાનગી કંપનીના ફાયર ફાઇટરને બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યા બાદ મકાન અંદર તપાસ કરતા પરિવારના 3 સભ્યો દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડથું થઈ ગયા હતા, જેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે માતા કવિતાબેન 70% બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે જાણવા જોગના આધારે આગળની તપાસ હાથ ધરી છે.